હેલો, હું છું નીજલ મોદી. હું ચોરંગીમાં નિરાલીનો કિરદાર નિભાવી રહી છું અને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે, ખૂબ જ હરખ છે. જેટલો હરખ અમે પિક્ચર બનાવતા વખતે હતો એનાથી 10 ગણો વધારે હરખ આજે છે. નર્વસનેસ બી બહુ છે બીકોઝ ધ બેબી ઇઝ યોર્સ નાઉ. આ આખા ઓડિયન્સીસનું છે તો બહુ જ એક્સાઇટમેન્ટ છે. તો હું તમને એક વાર્તા કહું. અમે લોકો સ્કૂટીનો સીન હતો એક, જે ટ્રેલરમાં પણ છે. મારે સ્કૂટી ચલાવવાની હતી અને મને સ્કૂટી ચલાવતા નથી આવડતી. ટીમે કીધું કે આપણે જોઈ લઈશું, ફોડી લઈશું. સવાર પડીને મને બહુ જ સ્ટ્રેસ આવ્યો કે કેમનું થશે આ. સ્કૂટીની ચાબી જ ખોવાઈ ગઈ પ્રોડક્શનથી, એટલે મને આવી ગઈ મજા કે ચલો હવે આ ચાબી ના મળે તો જ સારું છે, કંઈક જુગાડ થશે. પછી ડિરેક્ટર સરે એવું કીધું કે આપણે આ સ્કૂટીને ટેમ્પો પર ચડાવી દઈએ. સો હું અને મુકેશભાઈ અમે બેઉ ટેમ્પો પર સ્કૂટીના સાથે સફરમાં જઈ રહ્યા છે. સો દેટ વોઝ વેરી યુનિક ફોર મી. આવું તો ક્યારે વિચાર્યું ના હોય, સ્કૂટી ટેમ્પો પર અને આપણે બી એની જોડે. તો એ ઘણી મજા આવી હતી. હું એવું કહેવા માંગીશ કે આ પિક્ચર બહુ ખરા હેતુ સાથે બનાવી છે, પહેલી વાત. બીજી વાત, 4 વિમેનની સ્ટોરી છે. ચાર અલગ અલગ ઉંમરની મહિલાની સ્ટોરી છે. 4 અલગ અલગ ઉંમરની મહિલાના સપના, એના ચેલેન્જીસ, એના ડ્રીમ્સ, આ બધું જ એક પિક્ચરમાં બતાવ્યું છે. અને ફિમેલ ગેઝથી પિક્ચર બહુ ઓછી બને છે. તો આ પ્લીઝ એક મહિલાને જો સમજવી હોય તો આ પિક્ચર તમને સમજાવી દેશે.